पैसा वाला થઈ ગયા 900 જતા હાલે અગરબત્તી લગભગ બંધ કરી દે કેમ કે 2 મહિના હિસાબ તારે તને ખાવું એક આધાર પગ લઈને કાલે હે એટલે તમને મારી કી કદર જ નથી. એટલે હું તારીફ કરું આ તારીફ જ કહેવાય ને મૂળા જેવી કટિંગ કર્યું ડુંગળીનું એવું કટિંગ. તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે ગુડ મોર્નિંગ ને રાજા રાજા બધા 8:30 થઈ ગયા કામે જવાનું આજ મોડું થઈ ગયું અને તો અત્યારે કામ કરે થઈ ગઈ નવરી કપડા ધોવા શું કરે મમ્મી ખોલ ખાધું આ હિસાબ આવવાનો હે આ તો ખોલ કાઢીને ધોવીશ આ પૈસા વાળા થઈ ગયા પૈસા દેખાશે પછી દેવાનું ન માથે કર્યો આ દુકાને બધે કર્યા તો દુકાને છે બેન દેવાના 1000 રૂપિયા બાકી નહીં આવે આઈશે જ નહીં વરસાદ કેદી આવી છે કે વરસાદ વાતાવરણ એવું થઈ ગયું હે ને વાતાવરણ અત્યારે એવું હોય તો આવી જાય વરસાદ નક્કી ન હોય પછી તો જેથી આવે છે. હા શું કરે તું શું કરે કામ કરતી શું કામ કરે કામે મોકલ તૈયારીઓ કરે જો લઈ જાઓ આ ફોન લઈ જાઓ ફોન નથી લઈ જાઓ એમાં રિચાર્જ નથી શું કરું હૈસે પૂરું થઈ ગયું હૈસે તો કાઈ નહીં તમને કે અમે ફોન કરો રિચાર્જ વિશે બંધ કરી દીધી સેવાઓ બધી એક દીમાં તો બંધ કરી દીધી હજી આજ જ પૂરું થયું હતા એવું ન આવે અને નીચે કઈ ખે કરીશ હું હે કાઈ નથી જોતો રાખ્યું હે આ હું કાર્ડ હે દૂધ વાળા ભાઈ બધું લખ્યું તો ફેમિલી આપણે હવે કામે આવી પછી કામેથી પાછા મળશું. તો ફેમિલી અત્યારે ઘરે આવતા રહ્યા છે ને આ બધું બાંધી દીધું અગરબત્તી આવી ગઈ ને બાંધી દીધું આવી ગયો હિસાબ હિસાબ આવી ગયો કેટલા આવ્યો 9000 કાં ઓછાયો મને ખબર ઓછા ભૂલ થઈ 9000 ને 200 થતા હતા આપડા 9000 માં હું ઓછાયો ફોન કરી કીધું છે તને હિસાબ કરતા હતા ભૂલ થઈ જતી ને અત્યારમાં હું ધરાય એમ કહું અને અત્યારે વાગ્યા 12 વાગી ગયા હા ભૂખ લાગી હે બસ એટલું જ કામ હતું તો આવતો નહીં તો લાવો પૈસા પાછા મેં તમને કીધું તો કામ ન થાય તો વાપરવાના નહીં એના પૈસા 50 રૂપિયા લઈ ગયા હતા કા વાપરી નહીં હાલ અહીંયા ફાકી નો મળે 10 રૂપિયા જ છે 30 રૂપિયા છે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી આવી છે એમ કઈ બધે હિસાબ દેવાનો હોય ને એટલે વાર તો લાગે દેવાનો ઉપર હિસાબ દેવા દઈ લઈ જઈશ સરખો કોઈ ગણવાય નથી દેતું ને પૈસા ગણવા કાર્ડ જોવા દેતા આલ્યો જો આમ આલ્યો આ તમારા હાથમાં દીધા લાવો જલ્દી કાર્ડ તો હું દેતા છે ખાલી શોખનું હજી તો કાર્ડ આમ રબર કાઢીને જોતી દીધા કે લાવો પેલા કાર્ડ જોઈ લેવાનો પૈસા તો કે ભાગી નથી જવાનું મોહી કે સામે ગણે ને સામે તો બહાર ગઈને ગણો તો કે લાવો કાર્ડ અંદર હોત ને તો ન આવે કૂતરાની હિસાબે. તો ફેમિલી અત્યારે ખાવામાં તીખારી બનાવી છે ને રોટલી છે ને થાય છે ને પહેલાં ડુંગળી મોરી છે તો પેલા જમી લઈ. તો મમ્મી અત્યારે આવ્યા છે ને કેટલા 9000 માં 100 ઘટા મેં હિસાબ કરાવ્યો મારી પાસે હજી નિશુ ને પાયલને હજી ઓછી ખબર પડે નક્કી ન હોય ઘટતા હોય એટલે મમ્મી બીજે કામે વહી જવાના ને એમ હું જવાના તો જવાના એમાં હું ખબર પડે બીજે કામે જાય પૈસા હલવાના હોય હજી 30 કાર્ટૂન જેવું હોય 30 કાર્ટૂન જેવું હોય છે એ તો 2 મહિના પછી આવે ને હજી ઓલા 30 કાર્ટૂનના 2 મહિના પછી આવે મમ્મી કે હમણાં ઓલી હું આવી છે આઈટમ આવી છે ને ભીમી જ્યારે આવી છે તો ત્યારે તો હિસાબ ન આવે હે દશામાન વર્ત આવે એમ
150 ડબ્બાના ઓલા બાકી હતા ને એ 150 ડબ્બાના દીધા ને 700 રૂપિયા વાપરવા દીધા. ગામમાં જાય એટલે બકાલ લઈ જાય 500 રૂપિયા વાપરું. હું આજ ઉપાડ કરવાનો હતો પછી ન કર્યો ઉપાડ. મમ્મી જાવ ને દાણામાં કામે તો જાય કામે. અગરબત્તી લગભગ બંધ કરી દે કેમ કે 2 મહિના હિસાબે તારે લગન ખાવું એટલે વાંધો પડે. મારું કામ એ નથી હાલતું નકર હું તો કાલે એટલે વાંધો પડે. હમણાં ફાઇલ ના ગઈ એટલે હમણાં થોડીક વાર પછી ગાડી શીખવા જવાનું થાય. તો ફેમિલી અત્યારે ભઠ્ઠામાં જતા મમ્મી આ ખાટલી લીધી. તારે આવું હા કેમ લીધી ખાટલી? વાળ વેચી કોઈ કેટલા ગઈ? ઘણા હતા. વાળ વેચીને મારો ટકો કરી નાખી લે. મારો ટકો કરી નાખી જા. ઈનો આલે કા બિસ્કિટ લઈ આવું 10 રૂપિયા દયો. તમે બકા લઈ જવાના ને તો હાલો ફેમિલી હવે ત્યાં ભઠ્ઠામાં આવેલા છે. તો ફેમિલી આ હમણાં બેરું કાંઈ ખાતું જ નથી. આ બધું ખાઈએ મળી જવાનું થયું ને સાદું શીખવા આવ્યું આવે બેને હરખી જ આવડે. આને એટલી આવડી ગઈ આને એટલી આવડે પછી એમ બાના કાઢે તો ભૂલાઈ ગઈ એમ ન આવડે એટલે એમ બાના કાઢે કે ભૂલાઈ ગઈ. આનું ઈ બાનું એવી કોમેન્ટ આવે છે કે પહેલને ગાડી આવડી ગઈ. એને આ રસ્તામાં પાણા પડ્યા હોય ને એ સાફ કરી નાખે. લઈ લે પાણો લઈ લે લઈ લો ઉભી લઈ લો. આ રોડ સાફ કરાવે જો. એવી કોમેન્ટ આવતી હતી કે ગાડી આવડી ગઈ એમ કે હકાલજી હમણાં ખબર કેમ આમ સીધી જાવ ઉપર બાય તને આવડે હે કેટલી આવડે? પાક વાળતા નથી આવડતું. વખાજી હમણાં ખબર વધારે પગ લઈને કાલે હે અને એક વળાંક વાળતા એને નથી આવડે એમ તો પગ અત્યારે એમ લેવાના હોય. પગ એક પગ અત્યારે લેવાનો હોય પછી એને આમ હાલતી હોય એટલે બીજો પગ અત્યારે લઈને પછી હેન્ડલ કંટ્રોલ કરવાનું એમ. તો હવે ઘરે આવેલા છે સુઈ ગયા વાહ રહેતા હાટું વૈડી હે ત્યાં જઈને સુઈ જાય. કેમ આજ મજા આવી ગાડી આખવાની? મજા આવી ગાડી આખો હે તો ઠેઠ મહિનોથી થઈ ગયો. વિડીયો ઉતાર્યો ત્યારે આવી હતી હું તું સાગર ને આપણે બધા તેથી આવ્યા હતા. તેદું નથી તેદું આવી જાય. આ તો કાયમિક આવે. જમણી બાજુ ન ખાવાનું ડાબી બાજુ આવે ઈ કેવું મને આમ આમ આખી નામ વળ જાય પણ આમ વારવા વાંધો એ ડાબી બાજુ ઊંધી સાઈડ નથી કરતું. બધાને એવું જ થાય. પહેલા ગાડી હકાલતા હોય ને બધાને એવું જ થાય. ધીરે ધીરે આવડી આમ આમ ભરી જાય પછી આમ વારવા ટાણે છે ને બીક લાગે. બધાને એવું જ થતું હોય એવું ન હોય. મને પેલા થતું પછી હું શું કરું ખબર આમ ગાડી લઈને પાછી આમ પાડું આમ પાછી લઈને આમ પાડું. ઓલી સાઈડથી ને વરે તો હવે કરે હેલા જ 8:30 માથે થઈ ગયો. એટલે મોડા એક તો મોડા આવ્યા હતા બે આવ્યા હતા આખવાની મજા આવી. બીજાને જોઈને આપણે એમ થાય કે એમ ન થાય. જે શીખતા હોય ને એને એમ થાય કે આને એટલું આવડે છે તો એ તારીખ હોય ને એ બે રહ્યા ને એ તારીખ હોય ને શીખતા પગ દળતા
આપણે એને જોઈને થાય કે આ પગ ઊંચા લઈને હકાલે તો હું હકાલું એમ થાય રાખે. અમીર રહ્યા ને એમ કહેતા હતા કે તું આટલો ટાઈમ થી વિડીયો બનાવું તને શું મળ્યું તો મને અમીર કીધું કે આટલો ટાઈમથી હું વિડીયો બનાવું છું ને તો મને તમારા બધાનો પ્રેમ ને બધું એટલું મળ્યું કેમ કે કોમેન્ટ ગમે એવી ખરાબ કોમેન્ટ આવે ગમે એવી કોમેન્ટ આવે ને તો તમે એને તમારા ખુદની રીતે રિપ્લાય દઈ દો મારે કહેવાની જરૂર ન પડે. અને કોમેન્ટ એવી હતી પણ મારે કેવું નથી કે એના વિશે કાંઈ કેવું નથી કોઈના વિશે કાંઈ કેવું નથી. અને એને હું કહી દઉં એક વાત કે ભાઈ હજી તે ગરીબી જોઈ નથી. મારા મમ્મી રહ્યા ને 150 રૂપિયામાં કામે જતા અને મહિનાના કેટલા થાય 4,500 રૂપિયો થાય. 4,500 રૂપિયામાં મહિનોથી કાઢવાનો ને એમાંય રજાઓ આવે તો નોખી એ વિચાર કરો કેમ કાઢતા છે એ ગણી ગયા 4,000 જ કહેવાય. અને હું કામે જઈ ગયેલો 6 વાગ્યાથી સવારના 6 વાગ્યાથી બપોરના 3:30 4 વાગ્યા લગન કામે જતો 100 રૂપિયામાં વિચાર કરો. મારું એમ કહેવાનું હોય કે તમે આપણે હું બતાડું ને રિયલ બતાડું ને મારે કોઈ એવું કંઈ સ્ક્રિપ્ટ કે એવું કંઈ નહીં કે મમ્મી તમે આમ કરો તો હું તમારું આવી રીતના શૂટ કરું એવું કંઈ નહીં. મમ્મી એની રીતે કામ કરતા પાયલ એની રીતે કરતી નિશુ એની રીતે કરતી એટલે હું ઉતારું વિડીયો ને એવું કાંઈ નહીં કે આમ આવી રીતના કરો ને આમ કરો ને હું કહું એમ કરો ને એવું કાંઈ નહીં. જે હોય ને એ બતાડી દેવાનું બસ સિમ્પલ. હું એવી રીતના જ બ્લોગ બનાવું હું કાંઈ એવી રીતના સ્ક્રિપ્ટ કાંઈ નથી કરતો. મેં તમને એની પહેલાં કીધું હતું તમે એવું કાંઈ નાટક ન કરી કે આ પ્રેન્ક કરવું હોય તો આવી રીતના પહેલાં વિચારી મમ્મી તારે આ કરવાનું પાયલ તારે આ કરવાનું શું કાંઈ નહીં પ્રેન્ક કરવાનું તો અચાનક કરવાનું. હવે ફેમિલી હવે ખાવા ટાણે મળશું ને હું એડિટિંગ કરવા માંડું. મમ્મી એને તો કઢી ખીચડી બનાવી છે અને આ અમારા ભાત તમારા ભાત આ ભાત અમે બનાવ્યા આ કઢી ખીચડી મેં જ બનાવ્યા સમજી લે ને. અત્યારે હે ને પાયલે મેગી વાળા ભાત બનાવ્યા હે. આવો ભાત હે મેગી વાળા જો અહીંની મેગી તમને દેખાતી હશે. લાંબી લાંબી રહીને મેગી અને ડુંગળી મોયરી છે કટિંગ જો મૂરો ન કાપ્યો હોય ને કોઈને કાપ્યો મારી વેલ્યુ જ નથી એમ. હા જરી કે તમને કા એટલે તમને મારી કી કદર જ નથી. એટલે હું તારીફ કરું આ તારીફ જ કહેવાય ને મૂળા જેવી કટિંગ કર્યું ડુંગળીનું એવું કટિંગ ન આવડે અમુકને. તમને આવડે ના એટલે જ કહું ને તો ખાઓ જોઈ લો. હા તો કેટલી ખાઈ લઈને પછી હું તમને એક વાત કહેવાનું હોઉં તો ફેમિલી અત્યારે એને મોડું થઈ ગયું અને પાયલે વહી ગઈ છે પણ મારે પહેલાં ઉતારવાનો હતો પાયલ હતી ને ત્યારે ઉતારવાનો હતો બ્લોગ મને કે અમારે હોઈ જાવ મને નીંદર આવતી વહી ગઈ ને હું એડિટિંગ કરતો હતો એટલે નવરો નહોતો એટલે હું શૂટ ન કરી શક્યો એટલે પાયલ વહી ગઈ અને 1 કલાકથી તો હું બેઠો હોઉં એમને એડિટિંગ થઈ ગયું બધું થઈ ગયું પણ 1 કલાકથી હું એમને જ બેઠો વિચાર કરવો કે કાલ છે ને મમ્મીની કામે વહી જવાના મમ્મી એક કામે વહી જાય નિશુ ને પાયલ બે છે ને અને બુટીઓ આવે ને એ ભરવાની પછી બ્લોગનો હું કરીશ ને વિચાર કરવો. તમે કોમેન્ટ એવી કરતા હતા કે ઘરે પાયલને કહેવાય કામ કરે ને મને કહેવાય કામ કરે એટલે એ બધું થઈ જાય. મમ્મી કામે વહી ગયા પાયલને એ બે બુટીઓ ભરશે હવે ભેગી ભરે કે નોખી ભરે ને એ મને નથી ખબર. હું બ્લોગ પછી હું ઉતારીશ ને એ મને નથી ખબર. તો હવે કાલ જોવું જે થાય પછી હવે જોયું જાય એ તો નથી ખબર શું થવાનું શું નથી થવાનું કાંઈ ખબર નથી. તો હાલો બ્લોગનો એન્ડ કરી નાખીને હવે ચેનલ ઉપર નવો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટમાં કહી દેજો. ચાલો બાય બાય ટાટા શિવરાત્રી રાધે જય માતા થેન્ક વોચિંગ બાય બાય.